ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 12મો પાઠ સખી માર્કંડી ભણવા જઈ રહ્યા છીએ. સખી માર્કંડી પાઠના લેખક છે કાકા કાલેલકર. કાકા કાલેલકરનું મૂળ નામ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર છે. મૂળ મહારાષ્ટ્રના સતારાના વતની હતા. ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક અને આચાર્ય રહ્યા હતા. તેને ગુજરાતીમાં સવાઈ ગુજરાતી તરીકેનું બિરુદ મળ્યું છે. સવાઈ ગુજરાતીનું બિરુદ એટલા માટે મળ્યું છે કે તેઓ ગુજરાતના ન હોવા છતાં એટલું સારી રીતે ગુજરાતી જાણતા, જેથી તેને સવાઈ ગુજરાતી તરીકે ઓળખવામાં આવે છે. કાકા કાલેલકરના આ પ્રવાસ નિબંધમાં એક સરસ મજાની આપણી ભારતીય સંસ્કૃતિની છબીની ઝલક દેખાડી છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં નદીને માતા કહેવામાં આવી છે, પણ કાકા કાલેલકર એને એક જુદું રૂપ નદીનું આપી અને સરસ મજાનો એક એની આગવી શૈલીમાં નિબંધ લખ્યો છે. આપણે સખી માર્કંડી નિબંધ કવિ કાલેલકર દ્વારા રચાયેલ એ વિસ્તૃત રીતે ભણીએ. શું દરેક નદી માતા હોય છે? ના. માર્કંડી તો મારી નાનપણની સખી છે. કાલેલકર સાહેબ માર્કંડી નદીને શું કહે છે? સખી. સખી એટલે બેનપણી. શા માટે? એનો જવાબ પણ આપ્યો છે. એ એટલી નાની છે કે હું મોટી બેન તરીકે પણ ન ઓળખાવી શકું. એ કે એને માતા તો ન કહી શકું, પણ મોટી બેન ન કહી શકું. આ નદી તો મારી સખી બેનપણી છે. અમારા ખેતરમાં ઉમરાના ઝાડ તળે બપોરના છાયામાં બેઠો ત્યારે માર્કંડીનો મંદ પવન જરૂર બોલાવવાનો. લેખક પોતાના ખેતરમાં જે ઉમરાનું ઝાડ આવે છે એ ઝાડ નીચે બેઠા હોય, બપોરનો સમય હોય, ત્યારે માર્કંડીનો મંદ એટલે કે ધીમો ધીમો જે પવન વહેતો હોય બોલાવે. માર્કંડીને કાંઠે કેટલી વાર બેઠું છું અને પવનના મોજાથી ડોલતા ઘાસના પાન કલાકો સુધી જોયા કરવું. લેખક કાલેલકર માર્કંડી નદીના કાંઠે બેસે અને કલાકો સુધી પવનથી લહેરાતા મોજાની સાથોસાથ જે ઘાસ હલતા હોય જોયા કરે. માર્કંડીને કાંઠે અસાધારણ અદ્ભુત એવું કશું નથી કે એવું માર્કંડીને કાંઠે કંઈ ખાસ જે માણસો પ્રવાસમાં જાય એવું કંઈ ખાસ છે નહીં. ખાસ ફૂલો નથી, જાત જાતના રંગવાળા પતંગિયા નથી, રૂપાળા પથરાય નથી. પોતાના કુલકુજિત ચિત્તને અસ્વસ્થ કરે એવા નાના મોટા પ્રપાત ક્યાંથી હોય? ત્યાં છે ફક્ત પ્રેમાળ શાંતિ. પ્રપાત એટલે ધોધ. જો અહીં લખ્યું છે પ્રપાત. કુલકુજિત, ત્યાં કોઈ મોટા મોટા કલરવો પણ નથી, સરસ મજાની સુગંધી ફૂલો નથી, કોઈ ખાસ પતંગિયા નથી, ત્યાં મોટા ધોધ પણ નથી. માર્કંડી નદીને કાંઠે લેખકને માત્ર જણાય છે શાંતિ. એકદમ પરમ શાંતિનો અહેસાસ થાય છે. ભરવાડો કહે છે કે માર્કંડી વેજનાથ ડુંગરમાંથી આવે છે. ભરવાડોના મતે કાલેલકર કહે છે કે માર્કંડીનું જે ઉત્પત્તિ સ્થાન છે એ વૈજનાથ ડુંગરમાંથી આવે છે. મને એનું મૂળ શોધવાની કચ્છી ઈચ્છા નથી થઈ. અમારા તાલુકાનો નકશો હાથમાં આવે તો એમાં માર્કંડીનું લીટી હું ન શોધું. લેખક કે ક્યાંથી નીકળી ક્યાં ગઈ એમાં બહુ ડીપમાં ઊંડો ઉતરવાની મને રસ નથી. મારા હાથમાં નકશો આવે તો પણ હું માર્કંડીની જે લાઈન છે નકશાની ન શોધું. લીટી એટલે લાઈન. કેમ કે એમ કરનારતા એ સખી મટી અને નદી થઈ જાય. એ કે જો એના નકશામાં જોવું તો એ સખી મટી અને નદી થઈ જાય. કારણ કે નકશામાં તો તાલુકાના નકશામાં ગામનો નકશો જુએ અને ગામના નકશામાં એ નદી જોવે તો એ જે લેખક આ માર્કંડીને એક બેનપણી મિત્ર સખી તરીકે જુએ છે, સખી તરીકે ઓળખે છે, એ મટી જાય. એ કે એટલા માટે હું એનો નકશો જોવામાં પડતો નથી. શા માટે લેખક માર્કંડીનો નકશો જોવા માગતા નથી? કારણ કે નકશો જુએ તો એ બેનપણી મટીને નદી થઈ જાય. મને તો એના પાણીમાં મારા પગ બોળીને બેસવાનું જ ગમે. પગ મૂક્યો કે તરત જ ખળ ખળ એવો અવાજ શરૂ થઈ જાય. લેખક કે શાંતિથી કિનારા ઉપર બેસું, નદીમાં મારા પગ બોળું અને પગમાં ખળ ખળ જે અવાજ આવતો હોય એ સાંભળવો મને બહુ ગમે છે. નાનપણમાં અમે કેટલી વાતો કરતા.
એકબીજાનો સહવાસ જ અમારા આનંદને માટે બસ હતો. નદી સાથે લેખક કે હું ખૂબ વાતો કરતો અને અમારા બંનેનો સહવાસ હાજરી, હું એમને નદીને સમય આપતો, નદી મને સહવાસ આપતી. માર્કંડી શું બોલે તે સમજવાની હું દરકાર ન કરું અને હું જે બોલું એનો અર્થ કરવા માર્કંડી ન થોભે. નદી સાથે કે હું વાતું કરું, નદી મારો અવાજ સાંભળવા ઊભી નહોતી રહેતી કે હું નદીના અવાજના અર્થ કરવા બેસતો નહીં. અમે એકબીજાને ઉદ્દેશીને બોલીએ છીએ એટલું જ બંનેને માટે બસ હતું. હું નદી માટે બોલતો, નદી મારા માટે બોલતી. ભાઈ બહેન ઘણે વર્ષે મળે એટલે એકબીજાને 1000 સવાલ પૂછે, પણ એ સવાલ પાછળ જિજ્ઞાસા નથી હોતી, એ તો પ્રેમ વ્યક્ત કરવાનો એક પ્રકાર હોય છે. ભાઈ અને બેન જુદા જુદા હોસ્ટેલમાં ભણતા હોય, દિવસોની પણ મહિના વ્યા જાય અને ભેગા થાય. જ્યારે બંને ભેગા થાય એટલે બંનેના જીભમાંથી એક પછી એક શબ્દો નીકળવા મળે, પૂછવા મળે. તું શું ભણે છો, ક્યારે પરીક્ષા છે, ક્યારે રજા છે, વેકેશનમાં ક્યાં જવાની, ક્યાં જવાનું, કેટલી ફી છે, વગેરે અનેક પ્રશ્નો સર્જાય. પણ એ કયા પ્રશ્નો પૂછ્યા અને એનો જવાબ શું મળ્યો એ કોઈને ખબર નથી હોતી. એ જે કુતૂહલતા હોય છે પૂછવાની, એ માત્ર પ્રેમ હોય છે. ઘણા સમયે બે મિત્રો મળ્યા હોય તો પણ એવું હોય. એ જે વાતો છે એ માત્ર એકબીજાના શબ્દો સાંભળવા માટે, શબ્દો બોલવા માટે જીભ અને સાંભળવા માટે કાન તલપાપડ હોય છે. એમાં કશું જિજ્ઞાસા, જાણવાની ઈચ્છા નથી હોતી. માત્ર ને માત્ર પ્રેમ માટે શબ્દો નીકળી પડતા હોય છે. એ તો પ્રેમ વ્યક્ત કરવાનો એક પ્રકાર હોય છે. સવાલ શો પૂછ્યો અને જવાબ શો મળ્યો એ તરફ ધ્યાન રાખવા જેટલી સ્વસ્થ વૃત્તિ પ્રેમ મિલન વખતે ક્યાંથી રહે? એ કે કયો પ્રશ્ન પૂછવો અને શું જવાબ આપવો, આટલું મન હૃદય સ્વસ્થ પ્રેમીઓના મિલન માટે હોતું નથી. પછી એ પતિ પત્ની, પ્રેમી અને પ્રેમિકાનું, ભાઈ અને બહેનનું, બેન બેનનું, બે બેનપણીઓનું, બે મિત્રોનું, કોઈ વિજોગી પ્રેમીઓનું મિલન હોય ત્યારે પ્રશ્નના જવાબની જિજ્ઞાસા હોતી નથી. પ્રેમ માટે જીભમાંથી આપોઆપ શબ્દો સરી પડે છે. માર્કંડીને કાંઠે હું ગાતો ફરું અને માર્કંડી સાંભળતી જાય. 16મે વર્ષે પોતાને લઈ જવા આવેલા યમરાજનો શિવભક્તિ જોરે પાછા ફેલનાર માર્કંડ ઋષિનું આખ્યાન ગાતા મને કેટલો આનંદ થતો. માર્કંડી નદીને કિનારે હું રખડતો, ભમતો, ફરતો અને એક આખ્યાન ગાતો. માર્કંડેય ઋષિનું આખ્યાન ગાતો. જો હવે નદીનું નામ માર્કંડી શા માટે પડ્યું એનો ઉલ્લેખ આવશે. માર્કંડેય નામના એક ઋષિ હતા જે શિવ ભક્ત હતા. એનું આખ્યાનું નદીના કાંઠે ગાયા કરતો. મૃકુંડ ઋષિને સંતાન ન હતું. એણે તપચર્યા કરી અને મહાદેવને પ્રસન્ન કર્યા. મૃકુંડ નામના જે ઋષિ છે એને સંતાન નહીં, નિસંતાન. એમણે શિવની આરાધના કરી, ખૂબ તપ કર્યું અને ભગવાનને પ્રસન્ન કર્યા. મહાદેવે વરદાનમાં વિકલ્પ મૂક્યો. ઈશ્વર પ્રસન્ન થઈ ગયા. સાક્ષાત્કાર ભગવાન શિવ સામે આવ્યા અને વિકલ્પ પૂછ્યો. કયો વિકલ્પ પૂછ્યો? કાં 16 વર્ષ જીવનાર સદગુણી બાળક, કાં 100 વર્ષ જીવનાર મૂંઢ બાળક, તમે પસંદ કરો. મૃકુંડ ઋષિને સંતાન ન હતું એટલે મૃકુંડ ઋષિએ શિવની ભક્તિ અનન્યતાથી તપ જાપ જે તે રીતે કરી. આ મૃકુંડ ઋષિની ભક્તિથી પ્રસન્ન થઈ અને દેવ સાક્ષાત સામા આવ્યા, શિવ શંકર પોતે. અને મૃકુંડ ઋષિને કીધું કે માગ માગ. ત્યારે મૃકુંડ ઋષિએ કીધું કે હું નિસંતાન છું, મારે પુત્ર જોઈએ છે. ત્યારે ભગવાન ભોળાનાથે મૃકુંડ ઋષિને વિકલ્પ આપ્યો કે તારા નસીબમાં બાળક છે, તારે વિકલ્પ પસંદ કરવાનો છે. કાં એવું બાળક સદગુણી હશે કે જેની ખ્યાતિ જગતમાં ફેલાશે, પણ એ બાળકની આયુષ્ય 16 વર્ષની જશે. અને કાં 100 વર્ષ જીવે એવું બાળક તારા નસીબમાં છે, પણ એ મૂઢ એટલે કે અજ્ઞાની, પાગલ, મંદબુદ્ધિનું હશે. ભગવાન શંકરે મૃકુંડ ઋષિને કયો વિકલ્પ આપ્યો કે કાં બાળક જન્મશે તો 16 વર્ષ જ જીવશે, પણ ખૂબ જ્ઞાની હશે, પંડિત હશે, વિદ્યોપનિષ હશે, અને કાં મૂઢ બાળક હશે તો 100 વર્ષ જીવશે. બોલ મૃકુંડ, તારે કયું બાળક જોઈએ છે? 100 વર્ષ જીવે એવું કે 16 વર્ષ? હવે બેમાંથી કયો વર પસંદ કરવો? અહીં વર એટલે પતિની, વર એટલે વરદાન. આ બે વરદાનમાંથી કયું વરદાન પસંદ કરવું?
ઋષિએ ધર્મપત્નીને પૂછ્યું. ઋષિએ એની ધર્મપત્નીને કહ્યું કે શિવ પ્રસન્ન થયા છે અને શિવે કીધું છે કે બેમાંથી એક બાળક તમારા નસીબમાં છે, તમે માગો કયું જોઈએ, 16 વર્ષ જીવે અને સદગુણી હોય કે 100 વર્ષ જીવે અને મૂઢ હોય. એટલે ઋષિએ ધર્મપત્નીની સલાહ લીધી. સદગુણી બાળક ફક્ત 16 વર્ષ ભલે જીવે, સદગુણી બાળક ફક્ત 16 વર્ષ ભલે જીવે, એ જ કુલ્લો દ્વારક થશે. એ જ કેવું બાળક થશે? કુલ્લો દ્વારક. કુળ વત્તા ઉદ્ધારક એટલે કુળનો ઉદ્ધાર કરનાર. આ બાળક કેવું છે? કુળ ઉદ્ધાર કરનાર. એમ ગણી બંને જણાએ એ જ માગી લીધો. મૃકુંડ ઋષિ અને મૃકુંડ ઋષિની ધર્મપત્નીએ કયું બાળક માગ્યું? સદગુણી. ભલે 16 જ વર્ષ જીવે, પણ આ બાળક કુળનો ઉદ્ધાર કરશે, કુલ્લો દ્વારક હશે. એમ માની બંને જણાએ આ 16 વર્ષ સદગુણી બાળક જન્મે એ વરદાન માગ્યું. એમના ઘરે બાળક જન્મ્યું, જેનું નામ રાખ્યું માર્કંડેય. માર્કંડેય જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય તેમ તેમ મા બાપના વદન મ્લાન થતા જાય. વદન એટલે ચહેરો, મુખ. મ્લાન એટલે કરમાયેલા ચહેરા થઈ જાય. મ્લાન, કરમાયેલું. આખરે 16 વર્ષ પૂરા થયા. મૃકુંડ ઋષિ અને ધર્મપત્નીને શિવ શક્તિથી બાળકનો જન્મ થયો. 16 વર્ષની આયુષ્યનું બાળક જન્મ્યું છે. ખૂબ જ શક્તિશાળી છે, વિદ્વાન છે, જ્ઞાની છે. બાળક જેમ જેમ 1, 2, 3, 4, 5 એમ વર્ષ પૂરા જતા જાય એમ મૃકુંડ ઋષિ અને એમની પત્ની એટલે કે માર્કંડેયના મા બાપના મોઢા છે એકદમ ઢીલાશ, દુઃખી ચહેરા છે. શા માટે દુઃખી છે? કારણ કે જાણે છે કે બાળક 16 જ વર્ષ જીવવાનું છે. એમ કરતા 5, 7 અને આખરે 16 વર્ષ પૂરા થયા. યુવાન માર્કંડેય પૂજામાં બેઠો છે. યમરાજ પોતાના પાડા પર બેસીને આવ્યા. યુવાન માર્કંડેયના 16 વર્ષ પૂરા થઈ ગયા. મૃકુંડ ઋષિને વિશ્વાસ છે કે હવે પોતાનું સંતાન, પોતાનો પુત્ર માર્કંડેય વધારે જીવવાનો નથી. માર્કંડેય પૂજામાં બેઠો છે. યમરાજ આવે છે, પણ શિવલિંગને ભેટી પડેલા યુવાન સાધુને અડવાની એમની હિંમત કેમ ચાલે? પણ આમની એટલી બધી ભક્તિ હતી કે શિવલિંગને ભેટી પડેલો. યમરાજની હિંમત ન ચાલી કે માર્કંડેયને શિવથી કેમ જુદો પાડવો. હા ના કરતા આખરે પાશ ફેંક્યો. ત્યાં લિંગમાંથી ત્રિશૂળ શિવજી પ્રગટ થયા. પાશ એટલે ફાસલો, એક પ્રકારનું હથિયાર. યમરાજે હથિયાર ફેંક્યું અને ત્યાં શિવલિંગમાંથી ત્રિશૂળધારી શિવ પ્રગટ થયા. અને ધૃષ્ટતા માટે યમરાજને સાંભળવું પડ્યું. ધૃષ્ટતા એટલે ખરાબ વૃત્તિ, વધુ પડતું. આજે યમરાજે પાશ નામનું હથિયાર ફેંક્યું એટલે શિવ એના ઉપર ક્રોધે ભરાયા. મૃત્યુંજય મહાદેવના દર્શન થયા પછી માર્કંડેયની મૃત્યુની બીક ક્યાંથી રહે? એની આયુધારા હજી વહે છે અને શિવના દર્શન થઈ ગયા. જેને મૃત્યુંજય, મૃત્યુને શું કહેવાય, મૃત્યુને હરાવી શકે, મૃત્યુને જે માણસ દૂર ફેંકી શકે એવા મહાદેવ, મૃત્યુંજય મહાદેવના દર્શન થયા પછી માર્કંડેયને બીક મૃત્યુની નોરી. એની આયુધારા હજી વહે છે. આયુધારા એટલે આયુષ્ય. એની આયુધારા હજી સતત વહે છે, એટલે કે માર્કંડેય હજી જીવે છે. કોલેજમાં ભણતો ત્યારે પરીક્ષા પછી અમારી ભાઈબીજ થતી. આ એક આખ્યાન પૂરું થયું. આગળ લેખક નિબંધમાં લખે છે કે કોલેજમાં એ ભણતો પછી એક ભાઈબીજ થતી. લણણીના દિવસો હોય. ભાઈબીજ એટલે દિવાળી, બેસતું વર્ષ પછીનો દિવસ, કારતક સુદ બીજ. પછી લણણીના દિવસો હોય. લણણી એટલે ડાંગર હોય, બાજરી હોય, એ જે એની ફણસ કાપવાની હોય એને લણણી કહેવાય. 2 દિવસ મારે ખેતરમાં જ ગાળવાના હોય ત્યારે માર્કંડી મને શકરિયા પણ આપતી. શકરિયા એટલે એક પ્રકારનું ફળ. 2 દિવસ લેખક કે મારે નદીમાં ખેતરવાડીએ સુવાનું હોય ત્યારે માર્કંડી પાસે જાઓ અને માર્કંડીના પટમાં શકરિયા હોય અને અમૃત જેવું પાણી પણ પાતી. રાત્રે ટાઢથી ધ્રુજે છે કે શું એ જોવા હું જાઉં ત્યારે પોતાના અરીસામાં મને મૃગ નક્ષત્ર બતાવતી અને લેખક સાથે જ નદીને બેનપણી માની લીધેલી એ વાડીએથી દોડતા દોડતા કડકડતી ઠંડીમાં નદીમાં જાય કે માર્કંડી ધ્રુજતી હશે કે શું, ત્યારે શાંત જળ એકદમ થીજી ગયું હોય અને એ જળમાં આકાશમાં રહેલું મૃગ નક્ષત્ર હોય. એ મૃગ નક્ષત્ર જેમ અરીસામાં બતાવે એમ પાણીમાં બતાતું
ત્યારે લેખક કહે છે કે માર્કંડી, મને સકરિયા આપતી એટલું નહીં, અરીસામાં મને મૃગ નક્ષત્ર પણ બતાવતી. આજે પણ જ્યારે અમારે ગામડે જાઉં ત્યારે માર્કંડીને મળ્યા વગર રહેતો નથી. લેખકની ઉંમર થઈ ગઈ છે. વતન છોડી અને શિક્ષણ માટે અથવા પ્રશિક્ષણ માટે કે શિક્ષણ આપવા માટે દૂર જતા રહ્યા છે અને ફરી જ્યારે ગામડે આવે ત્યારે કે હું ચોક્કસ માર્કંડીને મળવા જાઉં છું. પણ હવે પેલાની પેઠે એટલે જેમ પેલાની પેઠે મારી સાથે ગેલ નથી કરતી. ગેલ એટલે મજા, મશ્કરી, આનંદ. એ પેલાની પેઠે મારી સાથે રમત નથી કરતી. જરાક સ્મિત કરી અને મૌન ધારણ કરે છે. એના સુકુમાર વદન પર પહેલાનું લાવણ્ય નથી જોઈ શકતો. કે માર્કંડીના સુકુમાર વદન એટલે કે ચહેરા પર પહેલાનું લાવણ્ય એટલે કે પહેલા જે સુંદરતા હતી એ હું જોઈ શકતો નથી. પણ એના સ્નેહની ગંભીરતા વધી છે. કે મારી જેમ ઉંમર વધી એમ નદીની પણ ઉંમર વધી ગઈ છે. હવે એના સ્નેહમાં મને ગંભીરતા દેખાય છે. એ નાની બાળકીની જેમ મારી સાથે ગેલ કરવા લાગતી નથી. આટલો ખૂબ નાનો અને ખૂબ સરળ નિબંધ, પણ ખૂબ જ મજા આવે એવો. જીવનમાં એક પ્રકૃતિનો પ્રેમ જાગે અથવા પ્રકૃતિ પ્રત્યે કેવો માણસોને પ્રેમ હોય એવો એક ઉત્તમ નમૂનો પૂરો પાડનાર લેખક દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરનો નિબંધ સખી માર્કંડી અહીંયા પૂરો થાય છે. આપણે સ્વાધ્યાય જોઈએ. લેખક નકશામાં માર્કંડીની લીટી શોધતા નહીં, કારણ કે જો એ નકશામાં લીટી શોધે તો એ સખી મટી નદી થઈ જાય એવો ભય હતો. લેખકને કયો ભય હતો કે જો માર્કંડીને નકશામાં લીટી શોધીશ તો એ સખી બેનપણી મટીને નદી થઈ જશે. મહાદેવે મૃકુંડ ઋષિને વરદાનમાં કેવું બાળક આપવા કહ્યું? ડી એટલે કે બી અને સી. બી કયું છે? 16 વર્ષ જીવનાર સદગુણી બાળક અથવા 100 વર્ષ જીવનાર મૂઢ બાળક. ભગવાન મહાદેવે માર્કંડ ઋષિને વરદાનમાં કેવું બાળક આપવાનું કીધું? એક, 16 વર્ષ જીવે સદગુણી બાળક. બીજું, બેમાંથી એક, બેની કા અથવા 100 વર્ષ જીવે પણ મૂઢ બાળક. માર્કંડી લેખકને શું આપતી? શક્કરિયા, મૃગ નક્ષત્રના દર્શન, અમૃત જેવું પાણી. તો ત્રણેય. ડી ઉપરના ABC. ધૃષ્ટતા માટે યમરાજને કોનો ઠપકો સાંભળવો પડ્યો? ધૃષ્ટતા માટે યમરાજને ત્રિશૂળધારી શિવનો ઠપકો સાંભળવો પડ્યો. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. માર્કંડે જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય તેમ તેમ મા બાપના વદન મ્લાન થતા જાય, કારણ કે માર્કંડે જેમ જેમ ઉંમરમાં મોટો થતો જાય તેમ તેમ મા બાપના ચહેરા કરમાતા જાય, કારણ કે એ જાણતા હતા કે શિવ દ્વારા એને વરદાન મળેલું છે કે સદગુણી બાળકને જો પસંદ કરશો તો એ 16 વર્ષ જ જીવશે. અને જેમ મોટો થાય એમ 16 વર્ષ નજીક આવતા જાય અને જાણતા કે 16 વર્ષની સાથે 16 વર્ષ પૂરા થતાની સાથે જ પોતાનું બાળક મૃત્યુ પામશે. એટલા માટે મા બાપના વદન મ્લાન થઈ જતા, કરમાઈ જતા. માર્કંડીને કાંઠે અસાધારણ અદ્ભુત એવું કશું નથી, તેમ છતાં લેખકને શા માટે ગમે છે? માર્કંડેયને કાંઠે અસાધારણ અદ્ભુત એવું કશું નથી, પણ લેખકને ગમે છે કારણ કે લેખક નદીને નદી નથી માનતા. લેખક નદીને સખી માને છે. બીજું, ત્યાં લેખકને નીરવ શાંતિ, એકદમ શાંતિ મળે છે. અને લેખક નદીની સાથે જ્યારે બેઠા હોય ત્યારે એકબીજાના સહવાસથી હૃદય એનું પ્રફુલ્લિત થઈ જાય છે. માટે નદીના કાંઠે અથવા માર્કંડેય નદીના કાંઠે અસાધારણ ને અદ્ભુત એવું કશું નથી, એમ છતાં લેખકને એ ગમે છે. નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર આપો. માર્કંડી સાથેનો લેખકનો સહવાસ તમારા શબ્દમાં વર્ણવો. આ સવિસ્તાર જવાબ છે. આમાં પ્રસ્તાવના પણ લખવાની છે વિદ્યાર્થી મિત્રો, પછી એ જવાબ લખવાનો. નવનીતમાં જે આપેલો હોય માત્ર જવાબ જ હોય, પ્રસ્તાવના ન હોય. મેં અગાઉના વિડીયો લેક્ચરમાં તમને કહ્યું છે, ફરી કહું તો પ્રસ્તાવના લખવાની ગુજરાતી સાહિત્યમાં લેખક દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરનું નિબંધ ક્ષેત્રે મોખરે નામ છે. એમના નિબંધોમાં પ્રવાસ નિબંધો છે
એ ગુજરાતી સાહિત્યની એક અમૂલ્ય ભેટ છે. આ ગુજરાત બહારના વતની કાકા કાલેલકર ગુજરાતી પ્રત્યે એટલો પ્રેમ ધરાવતા, ગુજરાતીમાં એટલું સરસ લખતા, જેથી એમને સવાઈ ગુજરાતી તરીકેનું બિરુદ મળેલું. એમણે ઘણા બધા પ્રવાસ નિબંધો લખ્યા છે. તેમાંનો એક પ્રવાસ નિબંધ એટલે સખી માર્કંડી. આ સખી માર્કંડી નિબંધમાં લેખકે માર્કંડી સાથેનો સહવાસ વર્ણવ્યો છે, જે નીચે પ્રમાણે છે. ત્યારબાદ જવાબ લખવાની શરૂઆત કરવાની. માર્કંડેય ઋષિની કથા તમારા શબ્દમાં આલેખો. સાવ સહેલી છે. માર્કંડેય ઋષિની કથા. ઋષિ માર્કંડ મૃકુંડ શિવ ભક્ત હતા. અનન્ય શિવની આરાધના કરતા હતા. એમને ઘરે પારણે બાળક ન હતું, એટલે કે નિસંતાન હતા. ખૂબ શિવની ભક્તિથી શિવ પ્રસન્ન થયા અને ઋષિને વરદાન આપ્યું કે તારા ઘરે બાળક જન્મશે. એ બાળક 16 વર્ષનું થશે અને મૃત્યુ પામશે, પણ ખૂબ સદગુણી હશે. અથવા બાળક મૂઢ હશે અને 100 વર્ષ જીવશે. બોલ ઋષિ, તારે કયું બાળક જોઈએ છે? આ માર્કંડ ઋષિએ પત્નીની સલાહ લીધા બાદ 16 વર્ષનું સદગુણી બાળક માગી લીધું. કારણ કે 16 વર્ષ જીવશે, પણ જો જ્ઞાની હશે, વિદ્વાન હશે, સદગુણી હશે, તો એ કુલ દીપક બનશે, કુલનો ઉદ્ધાર કરશે. અને એ બાળક 16 વર્ષનું થયું ત્યારે મૃકુંડ ઋષિ અને પત્ની ખૂબ જ નિરાશા, હતાશાથી પીડાતા હતા. કારણ કે 16 વર્ષ થઈ ગયા, બાળક મૃત્યુ પામશે એવું એમને ચોક્કસ ધારી લીધું હતું. પરંતુ શિવ ભક્તિને કારણે યમરાજને પાછું હટવું પડ્યું અને માર્કંડ ઋષિ, માર્કંડે એમનું બાળક હજી પૃથ્વી ઉપર જીવિત છે એમ માનવામાં આવે છે. અહીંયા આ દત્તાત્રેય બાલકૃષ્ણ રચિત સખી માર્કંડી નિબંધ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય પાકી બુકમાં લખજો અને એક નિબંધ તમારે પાકી બુકમાં લખવાનો છે. એ નિબંધમાં તમારે કોઈ પણ પ્રકૃતિનું આલેખન આવવું જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તમને એમ નહીં સમજાય, ખૂબ સરળ રીતે તમને કહું તો નદીની કાંઠે વિતાવેલી 1 કલાક આ નિબંધનું નામ છે. નદીને કાંઠે વિતાવેલી 1 કલાક. તમે નદી કિનારે ગયા છો અને 1 કલાક શું જોયું? કેવી નદી હતી? કેવી રીતે વહેતી હતી? શું આપતી હતી? તમને શું અનુભવ થયો? તમને કેવો આનંદ આવ્યો? આ પ્રશ્નના જવાબમાં તમે 200 શબ્દો લખી શકશો. કદાચ 200 શબ્દ ન લખી શકો તો કાંઈ ચિંતા નહીં કરતા, 100 શબ્દો લખજો, પણ નદી કાંઠે વિતાવેલી 1 કલાક આ નિબંધ છે. સ્વાધ્યાય ધ્યાનથી લખજો અને સારા અક્ષરે લખજો. નવનીતમાંથી કોપી ન મારશો. ફરીવાર એકવાર ધ્યાનથી આ પ્રવાસ નિબંધ વાંચી જશો. અસ્તુ. આભાર.